પરણેલી પ્રેમિકાને પ્રેમીએ જાહેરમાં જ રાજકોટની આ સત્ય ઘટના એ એક સમજણ કરવા પ્રેરે છે કે આપણું મન એ ભલે એક મીણ જેવું હોય અને મનગમતી ગરમ વસ્તુનું જોઈને ભલે તે પીગળી જાય, પણ એમ છતાંય આપણે આપણી ઉપર મર્યાદા અને એનું ભાન રાખવું જરૂરી હોય છે. નહીં તો પછી એવું ઘટના બની જતી હોય છે કે જેને પછીથી પસ્તાવા સિવાય બીજું કંઈ બાકી બચતું નથી. કારણ કે ડગલે ને પગલે મોહ તો થઈ જતો હોય, પરંતુ તે મોહને કેવી રીતે આપણે યોગ્ય રીતે વાળવો જોઈએ. કારણ કે ફક્ત એક પ્રકારની ભૂખ જ કંઈ નથી હોતી જીવનમાં. એ સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે કે જેમાંથી આનંદ પ્રાપ્ત કરી શકાય છે. એને માટે ચારે બાજુ જ્યાં હોય જ્યાં ગમી જાય ત્યાં કંઈ લફરા કરવાની જરૂર નથી હોતી. પરંતુ એ જ હકીકતને જ્યારે વ્યક્તિ ભૂલી જતી હોય છે, ત્યારે જ પછી ના થવાનું થઈને ઊભું થઈ જતું હોય છે. અને પછી જે તોફાનો સર્જાતા હોય છે તે દરેકને તેના સપાટામાં લઈ લે છે. તે વ્યક્તિને તો લે જ છે, સાથે સાથે તેની સાથે જોડાયેલા હોય તેને પણ. આવી જ એક આ રાજકોટની સત્ય ઘટના વિશે આજે વાત કરવાની છે, જેમાં એક પરિણીત યુવતી, તેનો સંસાર તો સારો ચાલી રહ્યો હોય છે. તેને પતિથી કોઈ તકલીફ પણ નથી કે નથી એવું તેને કોઈ પ્રોબ્લેમ હતો ઘરમાં. અને તે પોતાની મરજીથી નોકરી પણ કરતી હતી ઘરમાં મદદરૂપ થવાના ઈરાદાથી. અને એ પ્રમાણે અમુક પૈસા પણ આવે, છૂટથી રહી શકાય અને ઘરને સંસાર સારી રીતે ચાલે. અને આજના સમયમાં તો ઘરની જેટલી બી પુખ્ત વ્યક્તિઓ હોય તે કમાતી હોય તો ઉલટાનું સારું જ હોય છે એમ સમજીને. અને પતિને પણ કોઈ વાંધો નહોતો, પત્ની નોકરી કરતી હતી તો. તે રાજકોટના એક કારખાનામાં કામ કરતી હતી અને ત્યાં અવર જવર તેની રહેતી હતી. એમાં આ પત્નીને રાજકોટના જે કારખાનામાં નોકરી કરતાં કરતાં અવર જવર કરતાં રોજનીશીના પરિપાક રૂપે એક યુવાન સાથે આંખો મળી ગઈ. હવે તેને તો તે યુવક ખૂબ જ ગમવા લાગ્યો. હવે જો કોઈ યુવતી સામે ચાલીને યુવકને ગમાડવા લાગે તો યુવકને તો શું વાંધો હોય? મોટાભાગના યુવકો તો તૈયાર જ બેઠા હોય છે. તે પણ તેને તો બગાસું ખાતા પતાસું મળ્યું એવો ઘાટ થયો. તે પણ આના મોહમાં લપટાઈ ગયો અને લીલી ઝંડી આપી દીધી. અને પછી તો ફાગ ખેલાવાના ચાલુ થઈ ગયા પ્રણયના. આ યુવતી તો પરણેલી હતી, બાળકો પણ છે એને, અને તેને ઘરમાં પણ કોઈ પ્રોબ્લેમ નહોતો, કોઈ જાતનો દુઃખ નહોતું કે નહોતી કોઈ જાતની તકલીફ. છતાંય તે નોકરી કરતાં કરતાં તેની આંખો આ છેલબટાવ યુવાન સાથે મળી જતાં તેઓ એકબીજાને ગમવા માંડવા લાગ્યા અને એકબીજાને મળવા લાગ્યા. મળતાં પછી તેઓ બધી જ મર્યાદા પણ ઓળંગી ગયા અને પછી તો મન ફાવે ત્યારે વારંવાર સંબંધ બાંધવા લાગ્યા. અને પછી તો મોજ મસ્તીની છોડો, જાણે રોજનું કામ થઈ ગયું એમના માટે તો. મોજાએ મોજા, મોજે મોજ જાણે. તેઓ હવે તો રોજ મળવા લાગ્યા અને રોજ પોતે મનગમતું જે હતું તે મીઠાઈ એકબીજાને ખાવા અને ખવડાવવા લાગ્યા. આમ ને આમ દિવસો વીતતા ગયા. હવે એક દિવસ એવું બન્યું કે આ યુવતી એક બ્યુટી પાર્લરમાં સૌંદર્યની ટ્રીટમેન્ટ લેવા માટે ગઈ હતી. વાળ કપાવવા માટે કે પછી તેને જે પણ બ્યુટી પાર્લરને લગતું કામ હતું તે અર્થે બ્યુટી પાર્લરમાં ગઈ હતી. ત્યાં અચાનક એ બાજુથી એ યુવક પસાર થતો હશે કે જે હોય તે, પરંતુ તે ત્યાં આવી પહોંચ્યો અને તે યુવતીને બહાર બોલાવી અને જોરદાર રીતે તેને સટાસટી બોલાવવા માંડ્યો. યુવતી તો ડઘાઈ ગઈ. તેણે પૂછ્યું કે ભાઈ થયું છે શું?
તું કેમ આમ મને હાથ ઉપાડવા લાગ્યો? તો પ્રેમી બોલ્યો કે તું આ સલૂનમાં આવી છે અને આ સલૂનમાં કોઈ તને અડે તે મને બરદાસ્ત થતું નથી. મારા સિવાય તને કોઈ અડવું ના જોઈએ કે સ્પર્શ ના કરવો જોઈએ. તું ફક્ત મારી જ છે અને હું તને કોઈને અડવા દઈશ નહીં. અને હવે તું મારી સાથે રહેવા આવતી રહે તારા પતિને છોડીને. અને જો તું એમ નહીં કરે તો પછી હું તારા ઘરવાળાઓને અને તને બરબાદ કરી દઈશ અને હુમલો કરીશ અને છોડીશ નહીં. તમે મારાથી બચી નહીં શકો. આમ યુવતી તો યુવકનું પ્રેમીનું આવું સ્વરૂપ જોઈને એકદમ જ ગભરાઈ ગઈ અને ત્યાંથી જેમ તેમ કરીને ભાગી છૂટવામાં સફળ રહી. હવે પછી એકદમ ગભરાયેલી યુવતી, કારણ કે તેને ખબર નથી કે પ્રેમી તો આટલો એકદમ જ પજેસિવ એટલે કે આક્રમક સ્વભાવનો અને માલિકી ભાવ ધરાવતો હશે. આવો એનો પરિચય જોતાં જ તે હવે ખરેખર ગભરાઈ ગઈ હતી અને પછી તેણે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું. પોલીસ પાસે પહોંચીને તેણે બધી જ આપવીતી જણાવી. પોલીસે પૂછપરછમાં તેને તપાસમાં જે પૂછ્યું તેમાં પોલીસને જાણવા મળ્યું કે તે યુવતી કારખાનામાં કામ કરતી હતી. તેમાં 3 મહિના પહેલાં તેને આ પ્રેમી યુવાન સાથે પરિચય થયો હતો. આંખો 4 થઈ ગઈ હતી અને પછી બંને જણ વારંવાર મળવા લાગ્યા અને પછી જે ના કરવું જોઈએ એવું બધું જ કામ કરવા લાગ્યા અને બંનેને એવા સંબંધથી ખૂબ જ મજા આવવા લાગી હતી. પરંતુ પછી એક દિવસ તેણે જણાવ્યું તેમ કે તે જે આવી રીતે બ્યુટી પાર્લરમાં પોતે સૌંદર્યની સારવાર માટે ગઈ હતી, ત્યાં તેને પ્રેમી જોઈ જતાં તે ત્યાં પહોંચી ગયો હતો અને તેને આવી રીતે બેફામ રીતે મારવા લાગ્યો હતો. જ્યારે તેણે કારણ પૂછ્યું તો તેને એમ કહેવામાં આવ્યું કે તું મારી જ છે અને મારા સિવાય તને કોઈ અડવું ના જોઈએ. અને પછીથી એણે ધમકી પણ આપી હતી કે તું હવે મારી સાથે રહેવા માટે આવી જા, નહીં તો તારા પતિની અને તારા ઘરના સભ્યોની ખેર નથી, હું કોઈને નહીં છોડું. આ બધી બાબત તેણે પોલીસ ફરિયાદમાં લખાવી અને પોલીસે પણ હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મિત્રો, આ કહાની અને આ ઘટના ઉપરથી આપણને શું સમજવા મળે છે કે શું આપણે પોતાનો સંસાર સારો ચાલતો હોય તો અને કોઈ પણ પૂરતા પરિચય વગર, પહેલી વાત તો કે જ્યારે આપણો સંસાર સારો ચાલી જ રહ્યો છે તો આપણે આવી રીતે કોઈ ખોટા લગ્ન બાહ્ય સંબંધો ન બાંધવા જોઈએ. આપણા પતિ કે પત્ની કે આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમય બનાવવાનો આપણને કોઈ હક નથી. આપણને આપણા જે પાર્ટનર હોય, જીવનસાથી, તે આપણા ઉપર આંધળો વિશ્વાસ કરતા હોય છે અને લગ્ન જીવનનો પાયો તેનું મૂળમાં વિશ્વાસ ઉપર જ ટકેલો હોય છે. તો પછી આપણે તેને આવી રીતે દગો કરીને કેવી રીતે ચેન મળે આપણને? તો મિત્રો, આ ઘટના વિશે તમારું શું માનવું છે? આ યુવતી સાથે થયું તે શું થયું, કેવું થયું, સારું થયું કે ખોટું થયું? કોમેન્ટમાં આપનું મંતવ્ય જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમે કોમેન્ટ નથી કરતા, કૃપા કરીને કોમેન્ટ કરજો કે તમે કયા ગામ કે શહેરમાંથી જોવો છો અને કોમેન્ટમાં તમે જે કોઈ ઈશ્વરને માનતા હોય અથવા તો કંઈ નહીં તો જય માતાજી તો લખો. વિડીયોને ફોરવર્ડ કરજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. આપનો હર દિન, હર રાત, હર પળ સુખમય રહે. નમસ્કાર.